પલસાણા તાલુકાના ગાંગપુર ગામે રહેતા ભીખુભાઈ પટેલ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે 7 વીઘા જમીન છે. ભીખુભાઈ શેરડી તેમજ બાગાયતી પાકની ખેતી કરે છે. ભીખુભાઈએ ચાલુ વર્ષે 2 વીઘા જમીન ગણોતે રાખીને કુલ 9 વીઘામાં 5 વીઘા શેરડી અને 4 વીઘામાં ટીંડોળાની ખેતી કરી હતી. પરંતુ ચાલુ સિઝન વરસેલા વરસાદના કારણે તેમની ખેતી નષ્ટ થઈ ગઈ છે. આમ તો ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે અને વરસાદના પાણીથી ખેતી મબલક થતી હોય છે. પરંતુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના કારણે આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં તેમનો પાક નષ્ટ થઈ ગયો છે. આવી જ પરિસ્થિતિ દસ્તાન ગામના પ્રતિકભાઈની પણ થઈ છે. એક્સપ્રેસ વેના કારણે ખેતરોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી તેઓ ખેતરે જઈ શકતા નથી. 1 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં શેરડીની વાવણી શરૂ થતી હોય છે. તેના માટે ખેતર ખેડીને તૈયાર કરવું પડતું હોય છે. પરંતુ અડધો જુલાઈ માસ વીતી જવા છતાં ખેતરોમાં 2-2 ફૂટ પાણીનો ભરાવો છે. મારા ખેતરમાંથી પાણી નીકળતું નથી અને તેને લીધે મારા પાક નાશ પામ્યો છે. પાકમાં ગરોળીનો માંડવો છે અને શેરડી છે, એ સંપૂર્ણ નાશ પામી ગઈ છે. આ જે હાઈવે બને છે એને ગરનાળું રાખેલું છે, પણ માટી ધસી જવાથી ગરનાળું ચોકઅપ થઈ ગયું અને જેને લીધે મારા ખેતરમાંથી પાણી નીકળતું નથી. મારું 7 વીઘાનું ખેતર છે, 4 વીઘા શેરડી છે અને 5 વીઘા ગરોળી છે. 10 થી 12 લાખ રૂપિયાનું મને નુકસાન થયેલું છે. અધિકારીઓ કંઈ અમારામાં કોઈ એવું પ્રોવિઝન નથી કે અમે તમને નુકસાન આપી શકીએ. અમારા જમીનનો જૂનો રસ્તો જે હતો તે આજની તારીખે હાલ બંધ થઈ ગયો છે. તે ચાલુ કરવા બાબતે અમે NHI ઓફિસની અંદર અમે દસ્તાન ગ્રામ પંચાયતના લેટર પેડ પર અમે અરજી આપી છે. અમે NHIની અંદર લેટર પેડ આપવા ગયા હતા. તે લોકો અમે 14 તારીખનું અમને રિસીવર મળ્યું છે. રિસીવર મળ્યા બાદ અમે પાછા 3 દિવસ બાદ ગયા તો એ લોકો અમને એવું કહે NHI ઓફિસવાળા કે ભાઈ તમારી રિસીવર અમને તમારી જે અરજી છે તે અમને 18 તારીખે મળી છે. આવી રીતે અમને ખેડૂત લોકોને ખૂબ હેરાન કરે છે NHI ઓફિસવાળા. હવે અમારી સપ્ટેમ્બર 1 તારીખે અમારે શેરડીનું વાવેતર કરવાનું. અમે કેવી રીતે અંદર જઈશું અમારા ટ્રેક્ટર લઈને? અમારી શેરડીનું કટિંગ આવે તો અમારે શેરડીના ટ્રેક્ટર કેવી રીતે કાઢશું? અમે બધી ટોટલી રજૂઆત કરી છે NHI ઓફિસની અંદર, GR વાળાને બધે અમે અમારી રજૂઆત કરી છે, પણ આજની તારીખ સુધી અમને કોઈ સાંભળતું નથી. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ વે સુરત જિલ્લામાંથી પણ પસાર થાય છે. આ એક્સપ્રેસ વે આશીર્વાદ સમાન સાબિત થવાનો છે. પરંતુ હાલ આ એક્સપ્રેસ વે પલસાણા તાલુકાના ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. આ એક્સપ્રેસ હાઈવે જમીન લેવલથી 25 થી 30 ફૂટ ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે અને જેને લઈ પુષ્કળ માટીનું પુરાણ કરવામાં આવ્યું છે. જેને કારણે વરસાદી પાણી નિકાલ માટે અને કુદરતી કાંસ આ માટી પુરાણમાં દબાઈ ગયા છે. એક તરફથી બીજી તરફ પાણી ક્રોસ કરવા માટેના નાળાઓ ક્ષમતા કરતાં નાના નાખવામાં આવ્યા છે અને જેને લઈ એક્સપ્રેસ વેની બંને તરફ આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જટિલ બની છે. આ ચોમાસા દરમિયાન જે વધુ વરસાદ પડવાના કારણે ખેતીવાડીમાં જે પાણી ભરાયા હતા એ પાણીના નિકાલ માટે અને ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટેના જે રસ્તાના કામો કરવાના બાકી છે એના માટે અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકે. ખેતરમાં જે વરસાદનું પાણી ભરાયું હોય એ ખૂબ ટૂંકા સમયમાં એ ખેતરમાંથી પાણીનો નિકાલ થાય એ માટે અહીં ગામ દીઠના 2 પ્રતિનિધિ અને 1 અધિકારી એમ અમોએ ગત શનિવારે મિટિંગ કરી હતી અને એની રિવ્યુ મિટિંગ આજરોજ બુધવારે જાહેર રજા હોવા છતાં પણ અનેક વિભાગ જરૂરી જે વિભાગની કામગીરી હતી એ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ પ્રાંતશ્રી, પલસાણા મામલતદારશ્રી, ગુજરાત ગેસના જે કંઈ પ્રશ્ન હતા એમના અધિકારીઓને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા અને મેં કહ્યું તેમ દસ્તાન, કારેલી, ટુંડી, એના, ડામડોદ, ગઢુલા, સિયોદ, પુણી આમ 7 થી 8 ગામોના ખેડૂતોનો જે કંઈ પ્રશ્ન હતો એને આવનારા ખૂબ ટૂંકા સમયમાં એ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે અને ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી જે કંઈક સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ જે કંઈક પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો પૂર્ણ થશે. બારડોલીના ધારાસભ્યના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પ્રાંત અધિકારી મામલતદાર
એનએચએઆઈના અધિકારી સહિત પલસાણા તાલુકાના દસ્તાન, કારેલી, એના, ઘલુડા સહિત 9 જેટલા ગામોના આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં પોતાને પડી રહેલી હાલાકીને લઈ રજૂઆત પણ કરી હતી. જો કે હાલ ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે કામ કરવાનું મુશ્કેલ હોય, વરસાદ બંધ થતાં જ કામગીરી શરૂ કરવા માટે એનએચએઆઈના અધિકારીએ બાંહેધરી આપી હતી. 1 મહિના બાદ ફરીથી ધારાસભ્યના અધ્યક્ષતામાં ફરીથી કામ બાબતે રિવ્યૂ બેઠક પણ યોજવામાં આવશે. आज की मीटिंग जो थी वो हमारे 5 गांव को लेके थी, ऐना, टुंडी, कारेली, दास्तान के लिए थी, जिसमें कि पानी की लॉगिंग का इशू हो रहा था कुछ जगह पे और कुछ जगह पे सर्विस रोड की डिमांड थी. तो उसमें एमएलए साहब बारडोली की अध्यक्षता में और मैडम जिला प्रमुख जो हैं पंचायत प्रमुख, उनकी अध्यक्षता में ये बैठक हुई, जिसमें हम जो भी इश्यूज रिजॉल्व किए हैं हमने, और बाकी हमने ये कमिटमेंट किया है कि अभी मानसून के बाद काफ़ी सारी चीज़ें हम टेकअप कर लेंगे और तुरंत निकासी के लिए पानी की हम लोग जेसीबी मेरी एक्सकवेटर वहाँ पर रहेगी, जैसा खेडूत बताएंगे वैसा वहाँ पे पानी का निकास करवा दिया जाएगा.